પછી સિલાઈ મશીન બી રાખતા હતા. અને એકવાર યાદ છે કે હીરામાં બહુ મંદી આવેલી. આ વસ્તુ હું પહેલી વાર તમારી સાથે શેર કરી રહી છું ઇન્ટરવ્યુમાં. હીરામાં બહુ મંદી આવેલી ત્યારે મારા પપ્પાના એક ભાઈબંધ છે જે બ્લાઉઝ સિલાઈનું કામ કરતા હતા. તો એ વખતે મારા પપ્પા અમે લોકો ઘરની એમ પરિસ્થિતિ બહુ જ ખરાબ થઈ ગઈ હતી કે ભાઈ હવે શું કરીશું શું નહીં. ત્યારે એ વખતે એમણે મારા પપ્પાના ભાઈબંધ છે એમણે કીધું કે ભાઈ તમારે ગામડે નથી જવું, એમ તમે રહો અમારી સાથે, હું તમને બ્લાઉઝ સીવતા શીખવાડું અને તમે મારી સાથે ધીમે ધીમે એક બે બ્લાઉઝનું કામ કરી અને એવી રીતે આપણે મંદી છે એટલા દિવસે તમે આવી રીતે ચલાવો. ગામડે જતું રહેવું પ્રકારના વિચારો? હા, બિલકુલ બિલકુલ. કોઈ વ્યક્તિનું નામ પૂછીશ તમને? હા, એમનું નામ છે પ્રહલાદભાઈ ઠાકોર, મારા પપ્પાના ભાઈબંધ હતા. તો એ સમયે મારા પપ્પા એમની જોડે બ્લાઉઝ સીવતા શીખાતા. મમ્મીએ તમને ક્યારે વાત કરી હતી સફળતા મળે પછી? પછી યાદ નહોતું, એટલે મમ્મીએ હમણાં જ મને થોડા દિવસ પહેલા જ અમુક વાર આપણે વાત કરતા હોય કે આપણે કેવું હતું મમ્મી અત્યારે, તો એમણે હમણાં જ થોડા દિવસ પહેલા જ વાત કરી.